ઘરે બેવ ના એવિડશન ચા પીવો કોણ જાણે કુદરતી અંદર ભૂખ જ એવી લાગે જો ચા પીને ડબલો બબલો ખોળાયા ઘર નતું મમ્મી અંદર જઈને તાવ આવી ગયો હા કે રસ્તા સકા જામ થશે ને ભાવનગરમાં ગાડીઓની લાઈન થશે ફલાણા ભાભી અને આપણે ઘણા ટાઈમ થી છે ને રિંકુ પાસે ગીત નથી સાંભળ્યું બે થોડાક દી પહેલા તો આપણે સાંભળ્યું હતું બ્લોગમાં પણ આ સ્પેશિયલી મારા માટે આપણે સાંભળીએ ગાડીમાં બેઠા બેઠા કેમ કે ઘણા ટાઈમ થી સાંભળ્યું જ નથી હા મને દે જય માતા જય દ્વાર કરીશ તો ફરીથી એક મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે કેમ કે વાગી ગયા છે 10:47 કેમ કે થોડુંક લેટ ઉઠાણું હતું કેમ કે આની પહેલાંના બ્લોગમાં તમે જોયું તો છે પ્રોગ્રામમાં હતા જો આ અમારે કામ કરે છે આ તો અમારે શું છે વહેલા થઈ ગયા કેમ કે ગાડીમાં ઉઈ ગયા હતા એટલે હુતા જાગતા પૂરી ન થાય પાછા બપોર હુઈ જાવ તીથું વેલા જાગી ગયો અને જો ને અત્યારે હું ફોલું છું ને એ બધા દાણા ખાઈશ હા તું ફોલે ની ખાય હા દીકુ જય માતાજી બોલો ઉંદડી છે તો કહી દે સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો સાંભળે આપણી વાત જ કાપી નાખશે જોજો હમણે તીથું લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલમાં નવા છો પૂછતો નવા હોય તો કરી દેજો કે તો ફોલો નહીં સબસ્ક્રાઇબ જય માતાજી જય દ્વારકાધીશ તો નવા વિડીયોમાં નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો છે ને કાલે પ્રોગ્રામમાં ગયા હતા એટલે પ્રદીપ તો જઈ ગયા છે 9-10 વાગે જઈ ગયા પછી જાગીને ચા બનાવી અને પેલા આશીને દૂધ લેવા ગયા દૂધ નહોતું એટલે મીતાબેન તો આમના ભાખરી ને શાક ને એવું બનાવ્યું હતું ને ખાઈને વહી ગયા અને પછી દૂધ લેવા ગયા ને પછી ચા બનાવી ચા પીધી ને પછી નાઈ ધોઈને તૈયાર થઈ ગયા ને વ્લોગ સ્ટાર્ટ કર્યો ને અમે છે ને નવરા છીએ ને તો સિંગના દાણા કાઢીશ જો હું છે ને ગયો તો બહાર કેમ કે મારો બ્લોગ મૂકવાનો હતો કેમ કે થોડુંક મોડું થઈ ગયું મમ્મી અંદર જઈને તાવ આવી ગયો હદી થઈ ગઈ કૂતરો નથી તારા પપ્પા છું કોના પપ્પા છું હું કોના પપ્પા છું હું કોનો પપ્પા છું હે હું કોના પપ્પા છું તારા પપ્પા છું આપણી વાત નો છે ને જવાબ જ ન દે તો નાથી અંદર આવે અમારે રિંકુ છે ને રસોઈ બનાવે શું બનાવે હા હવે ઘી આવી ગયું એટલે ઘી કપમાં ઘી ભર્યું બોલ એમાં એવું તો છે ને મેં ઉતાવળ હતી ને થોડું મેં આમે કાઢ્યું હતું એમાં એવું છે લાડવા બનાવવાના છે તો બધું ઓલું ન કરાય ને ઠીક બરાબર હા લાડવા બનાવવાના છે જી તો છે ને મેં થોડું કાઢી લીધું હા પછી લાડવા બનાવી નાખી પછી હાલ પછી હું કોના પપ્પા છું આ મારી મમ્મી છે કે તારી કોની મમ્મી છે તું પપ્પા હો આ કોણ છે કોની તારી મમ્મી છે हाँ मुझे मग खाना है तुम मुझे मग खिलाओगे मुझे मग तो खिलाओ ना ये ऐसा मग नहीं ऐसा मग ये खवड़ाओ मुझे खिलाओगे मग खवड़ाओगे थैंक यू बोल हेठे उतरीने जीरू नहीं नाखती केम नाखे एम नाखो ने हेली बोलो वाह જો આમ જો પાડ મે તીતા પાડ તો કો માર જો તો ગાઈસ માં બેસી ગયા છે મગનું શાક બનાવ્યા મારી હાટુ બનાવ્યા પણ તીર્થુને ભાવ્યા હતા તીર્થુને હોપી દીધા છે આના મારા છો બેસી ગયા જમવા હલો જમી લેવું ને મેં તો ચાલુ કરી દીધું એવું છે તો આ ફરમાઈશના વિડીયો બનાવવા પછી આવ્યો થોડીક વાર આરામ કરી ગયા ને આજ બબ્બે ફરમાઈશ વાળા છે એક ને બે
એમાં એવું છે, અડધું હું બોલું ને અડધું ઈ બોલે. હું એમ કહું ને કે હા કે રસ્તા સકા જામ થશે ને તા એમ કે ગાડીઓની લાઈન થશે. તમને બે મિક્સ માં બોલો તો અત્યારે બોલો અત્યારે કઈ બોલે રસ્તા અડધા અડધો મિક્સ માં લાડીન વરાજા નામ તો આપો, ગામનું નામ આપો. આ નામ બોલી દો હાલો. ગમે તે ફલાણા ને ફલાણા ફલાણા ભાભી તૈયાર થઈને રહેજો હાલો બોલી અને ફલાણા ભાઈ હાલો. હા બે મિક્સ માં હો હાલો સ્ટાર્ટ હા કે રસ્તા સકા જામ થશે ને ભાવનગર આમ નો હાલે હો ભાઈ લાઈન થશે. ફલાણા ગામમાં ગાડીઓની લાઈન થાય છે એમ કે હાલો બોલો સ્ટાર્ટ હા કે રસ્તા સકા જામ થશે ને ભાવનગરમાં ગાડીઓની લાઈન થશે. ફલાણા ભાભી તમે તૈયાર થઈને રહેજો. જાન અમારા ફલાણા ભાઈ ની આવશે હો. મળી ગયો હાલે હો આ કઈક નવું શરૂ કરવું પડશે હું કેવું જોનું સીધું ડાયરેક્ટ નામ નહીં લેવાનું સીધો ઉપર ફોટો જ લાગે એમાં એવું છે, જો આ છે ને હવે ખાલી આપણા ગામના નામ જ ચેન્જ કરવાના એટલે ભાવનગર વાળા છે ને બધા મૂકી શકે એમ. ફલાણા ને ફલાણા ભાઈ એમ પછી ફલાણા હોય ને ઈ લોકોને એના અવાજથી બોલીને નાખી દેવો હોય તો નાખી દેવાનું. હા નામ સીધું નાખી દે એમ ખાલી જગ્યા મૂકી. હાલો તો હવે છે ને તમે બધા વિડીયો બનાવો. આપણે આપણા વિડીયો પૂરા આપણે આપણા ગેટ માંથી થાય સારું થી આવજો. તો આવજો બધા. જય માતાજી. આવજો જય મેરડીમાં. આવજો જો ઈ રીનાભાઈ એ ગઈ ગોળીને ગુમ ગઈ હાલો જો એડિટિંગ હતું એ તો પૂરું થઈ ગયું હતું પછી છે ને હું સૂઈ ગયો હતો કેમ કે મને બહુ નીંદર આવતી હતી કેમ કે નીંદર પૂરી થઈ નહોતી એટલે મજા ન આવે. વાગ્યા છે 4:38 થઈ છે અને ભૂખ લાગી છે. રીંકુ ચા બનાવશે મેં કીધું લાવ મને બહુ ભૂખ લાગી તો કંઈક નાસ્તો લેવા જાઉં છું. હું લઈ મારો રામ જાણે હમણાં બતાવું આખી જો એ જગ્યાએ હવે માંડ નીંદર અત્યારે પૂરી થઈ જો મોઢું જો મારું મજા આવ ખરાબ થઈ ગઈ. જો નાસ્તામાં છે ને મારે જે મિક્સ ડીશ ખાવી હતી ને એ હતી ને અને હું જો પાપડ આરો લેતા હોય કે હમણાં ફોન કરું તે પાપડમાં ખાતો ખાતો પાછો રીંગુ ચા બને ચા થટ પી લઈએ તો ઘરે વ્યો ને એવિક્શન ચા પીવો હમણાં કોણ જાણે કુદરતી અંદર ભૂખ જ એવી લાગે જો ચા પીને ડબલો બબલો ખોળાયા ઘર નતું સીધા આમ બહાર દોટ કાઢવા માંડ્યા. તો મને ભૂખ જ એટલી લાગી કાંઈ ગરવામાં હતું આમ રોટલો પડાય ને આમ ગરવામાં કાંઈ હતું તે ગરવામાં તો શાક ને એવું બધું હતું. રોટલો છે રોટલો હું બનાવી દે તાત્કાલિક તમે. તાત્કાલિક રોટલો તાત્કાલિક રોટલા માટે છે ને મારા ઘરે પધારજો તમે બધા બસ બરોબર તાત્કાલિક રોટલા માટે મારા ઘરે આવી જજો તમે આટલું બધું નાસ્તો હતો અને ત્યાં આમ રોડે ખાવા ગયા પાછા આવ્યા ને પાછો આવી ગયો કે રીંગુની મને ભાઈ લાગી ગઈ જો તો થોડું ઘણું એડિટિંગ પૂરું કરી નાખ્યું અને વિશાખા આવ્યો છે થોડીક વાર અને એ છે ને મારી ગાડીમાં છે ને દર વહેલા પૂતળું દોરીને વહી જાય જો તમને દેખાતું ખબર લાઈટ ડીમ કરું એટલે દેખાય જો આ રીતનું અને એની પડકે નામ લખી કાઢ્યું વિશાખા. આ લખી નાખ્યું વિશાખા અરે બ્લોગમાં જોઈતી આ છે વિશાખા આ છે કોણ વિસલી વિસલી કોણ વિસલી જામ જાય તો હા તો થાય ત્યાં દેખાય તો થાય જો ગલું હાટું વેફર લાવી છે આલે જો બધા ગલુડિયા જાંકો રહેવા આમ જો એ આવ્યા ખાતા કેમ નહીં ખાતા નહીં ખાતા એ પછી તું નાખીને વહી જાય ને પછી બહાટી બોલાવશે એવા હોય કુકુ એવા કહેવાય હોય ને ત્યાં સુધી ન ખાય પછી તું વહી જાય ને એટલે બહાટી બોલાવશે આલે જો તો નવરો છે ને ક્યાં જમાય કોઈ કે ભાઈબંધ દોસ્તાર તો છે નહીં ભાવનગરમાં ત્યાં બેઠો છું ખાટલીમાં આમાં તીથું મોબાઈલ જોવે છે અને આમાં રીંકુ સામે કાંઈક કરે છે રીંકુ એ શું કરે છે શાક બનાવ્યું ઢોકળી તો ઢોકળી એવું ઢોકળી શાક હે મસ્ત થાય તમે કીધું બનાવ્યા. હા એ તો મેં કીધું કેવું થાય એમ સારું જ થાય ને તમને નથી ખબર તેમ ખાવી ના ખાવું પડે એ ચાર હું હજાર પણ કયો કોઈ ભાઈબંધ નથી એમ આજ ઘરે સવારના રોજ રાહુલ આરે વૈયા હા તો રાહુલ છે નથી એટલે જ આજ નવરો બેઠો યાર ભલામણા નથી એટલે નવરો છું નગર નવ્યો છો મારા ભાઈ બન આજ મેરેજમાં છે યાર જેવું છે. હા જો આનું શાક બનાવું છું હા, હમણાં બનાવીને બતાવું
કોણ બનાવતા હોય ને કોમેન્ટ કરજો. આવું હું બનાવું છું આવું. અને પ્રદીપ મમ્માર ઘરના બધાને ભાવે. અને કેનું શાક કેનું કહેવાય એ કહી દે. એને ચણા લોટની સ્યાજ એમાં હું નાખેલું ખબર છે? બધો મસાલો તેલ મરચું આમ તે અને કોથમરી નાખેલી એટલે ડિઝાઇન પડી ગઈ. કોઈ પણ જો બેનું દીકરીઓ મારા બ્લોગ જોતી હોય આવું બનાવતી હોય તો કોમેન્ટ કરજો. અને કદાચ ન આવડતું હોય તો અમારે કોમેન્ટ કરવા હું ઓલા કોમેન્ટ કરજો. અલગથી એનો વિડીયો આખો બનાવીને તમને ગેસનો પછી ટેસ્ટ મારજો અને પછી પાછી બને આના બ્લોગમાં પછી કોમેન્ટ કરજો. એ પછી જોઈશ કે કેવું લાગ્યું ને એ મને પછી કોમેન્ટ કરજો. જો તો કંટાળો આવતો તો મારા ભત્રીજાને મહિલાને બોલાવી લીધો છો. આવી ગયો. હા જમવા બોલાવી દીધો એને એકલા ભાવતો નતો. એવું નહોતું. તાર કાકી છે ને એક જણાનું વધારે બનાવી નાખ્યું ને એટલે તને બોલા. તાર કાકી કે તને બોલાવાનું છે ને લાગ્યા. અને ઓફિસમાં જઈ મહિલા કેવું લાગે તને? મને એવું લાગતું નથી પણ કાકાએ હમણાં એમ કીધું કે વધનું બનાવી નાખ્યું એટલે રોજ ઓફિસમાં જાય ને આજ મેં ફોન કર્યો તો આજે ઘરે હતો. તો મેં કીધું આઈ ને એમ. ના એવું નથી. એકનું તો અમથું તે મારા ઘરે વધારે જ હોય કેમ કે ઓચિંતાના મહેમાન આવ્યો અથવા મહેમાન ન હોય તો પછી હું મહેમાન હોય જ તે રાત્રે. જો તો જમી કાઢવીને ફ્રી થઈ ગયા છે અને હવે જવાનું છે એક જગ્યાએ શોપિંગ કરો. શોપિંગ તો શું પણ બધું હોલસેલ આવ્યું છે ગઢેડિયામાં. બધા જોયું તો છે ભાવનગરના લોકો છે ને જોયું તો છે ના જવાનું છે. અને અમારે બે આજે મેં એવું તો જ આખો દિવસ છે ને આપણે ઊંઘ કાઢી લીધી અને મારા નણંદનો ફોન આવ્યો કે આવો હાલો ને ભાભી ઈ કે. તો મેં કીધું હાલો આમ થાય તે ઊંઘ કઈ આવે છે નહીં અને વ્લોગે આપણે કઈ બહુ સાજો બન્યો નથી તો વ્લોગે બની જાય અને બધા રેવાઈ જાય અને કઈક લેવું હોય તો લેવાય જાય. એક માં 3 એક તીર છે 3 નિશાને. હા જો તો ફેમિલી આપણે છે ને થોડાક માણસોની વાટે છીએ. અમારું તીર્થ ને ઈ ગયા છે એની બધાની વાટે છીએ અને આપણે ઘણા ટાઈમથી છે ને રિંકુ પાસે ગીત નથી સાંભળ્યું. આ બે થોડાક દી પહેલા તો આપણે સાંભળ્યું હતું બ્લોગમાં પણ આ સ્પેશિયલી મારા માટે આપણે સાંભળીએ ગાડીમાં બેઠા બેઠા કેમ કે ઘણા ટાઈમથી સાંભળ્યું જ નથી. મસ્ત ગીત છે ને સંભળાવ. કાનુડો વાળો. કાનુડો શું જાણે તારીને મારી પ્રીત. એ તો મને આવડતું નથી. તો ગમે તે લવ સોંગ આ મારા માટે. હા લવ સોંગ તો કયું ગાવ? ગમે તે તો પેલા કહેવાય ને તો હું થોડુંક યાદ કરી લેતી. હો મનમાં તમે રુદિયામાં મન છોડી હાલા વાલમિયા હો હાલાતોથી અમે હારા પણ તમે દિલથી દૂર ના ગોરી મારા. વાહ. હો મને એકલી મેલીને તમે ચાલ્યા પરદેશ કોણ દેશે મને વાલા તારા રોજ સંદેશ કે દિલ માનતું નથી મારું મન લાગતું નથી વાલમ સુવીતે મુજ પર મારું મન રે જાણે. વાહ વાહ શું વાત છે. થેન્ક યુ સો મચ. આવડતું નતું જો ભૂલ પડી હોય એ તો પ્રેમનો અંદરથી પ્રેમથી ગાવ ને ઓટોમેટિક છે ને શબ્દો પકડાય છે. એવું શબ્દ પકડાય નહીં. હજુ એમાં કેટલી ભૂલ થઈ છે મને કઈ ખબર નહીં. જેવું આવડ્યું એવું ગાયતું અઠે ગઠે. તો મસ્ત ગાયું છે. થેન્ક યુ સો મચ દિલથી. ખૂબ ખૂબ આભાર. મારા રામ થોડું કીધું તો પ્રેક્ટિસ કરી લે ને સારું ગાય. સારું હાલો ઓલા લોકો આવે છે હવે પછી નીકળીએ ડાયરેક્ટ હુમ ગધેડિયામાં. માં હું કે માં ગધાડિયામાં કે ગધાડિયામાં તો અમે ગધેડિયામાં વ્યેવા છે ને અમારા. તને હું ગમી ગયું આ તો આ ટોપ ક્યાં ફોડવું હે? ઘરે તમારું તમને દેખાડવા ઓ ભાઈ ગધેડિયામાં બધા આવ્યા છે આમ. હું છે આ સેલ છે આમ જો. કોને હજી અંદર જવા દેતી તો બુલેટ. એટલે હાલો હાલો ઓ ભાઈ મસ્ત મસ્ત વસ્તુ છે. તો આપ કેવો અલે કેટલાની વસ્તુ લીધી? અલે આ દે દેજે. એટલા બધા નહીં થોડા રાખો ને. તારે હાલજે. લાવો પગાર આવી ગયો જો. હાલે ઓકે બસ બહુ થઈ ગયા. સ્ક્રૂ ઢીલા ફિટ કરે છે ને બાટી બોલાવો પણ. કેટલી બધી વસ્તુ લીધી ને આજ તો પૂરું છે. મારા કાકાનું પૂરું જ છે. હા જો ને ડટા લઈને આવો છો. ખૂટે એમ જ નથી. હા એમ દેજો. આખા મોલમાં ઠેકડા મારા આમ જો તો તમે શું છે તાર લેવી છે?
હે તાર પીવું હે લબ્બર પી જા પીતો ટોટી પીતો જો ખુરશી બેઠો એલા એ લેવી છે બેટા એવી મજા આવી જો તો બે ગયા હું લીધું એક આ છે ને આવડું આ લીધું આ રુદ્ર માટે લીધું અને એક આ લીધું આ ચાવી ટીંગાડવાનું પછી આ ઉપડી લીધી પછી બે છે ને આ બુટ્ટી લીધી પછી આ સેલો ટેપ લીધી અને આ ઓલા વાઇપ્સ લીધા મેકઅપ કાઢવા માટે અને તીતુ માટે સ્લેટ લીધી અને કાકરો લેવાનું બાકી છે કાકરો આપો ક્યાં છે કાકરા ગરક પાય છે રાટો ગુલ્ફી લાયો આ તો જો પૈસા પાણી વાળવા ગયો તો વાવ કેવી છે ઠંડી ઠંડી હા મને દે આ જો મરજી ખાઈ જા દીધું કા મારી છે ના તો બી મસ્તી કરે ને આમ બીજા બધા બૈરા જો આમે ઉભા છે બેઠા બેઠા બે ગુલ્ફી ખાય એ મરાય નહીં તે તો મજા આવી ગઈ હાલે આ લે જો નવી આપે નવી બક્કુ ભલે ખા લે મારી ખાઈ જો બોલો ફેમિલી છે ને જો ઢોળી નાખ્યું હું જે કઈ લાવ્યો હતો ને વસ્તુ એ ઢોળ નાખ્યું ભૂખ્યા થઈ ગયા મારા કાકી ની આમ જો અય રીત છે કઈ તમારી ફૂટી ફૂટી વાળા હું લે પીઝા લાવ્યો તો પા તમને ભાવે નહીં આવું આમ જો છોકરા વીખી નાખ્યા હે હારા છે કોણ લાવ્યું કોણ લાવે એટલે ઈ તમારે આવો ને એટલે અમે લાવીને એવું તો આ હું કેવાય દીકુ જો આમ જો તો આન પૂછતા હું આ શું કહેવાય આને પીઝા પીઝા જો તો ભાઈ ડ્યુટી ફૂટી લાવે ડ્યુટી ફૂટી વાળા આપા વેરી નાખ્યા તમે વેરી નાખ્યા ઉતાવળમાં હે પા દાદુ ટમેટાન સોસ છે આમ જો બાદે વાળી હે રીના કાકી આ કેમ તમે તો ઢોળી નાખ્યા મેં નહીં ઢોળાઈ તું લાવ્યો છો પા મારે હું લાવતો તો ને હામાં દોડતા આયા ને ઝોંટી લીધા મારા હાથમાંથી હે ઝોંટી હું કામ લીધા યા બે તમે ઝોંટી લીધા ભૂખ્યા છે એમ કરીને જો એ કા આ તમારું ના અમારું એમ ભાગાય પાડી દીધા જો અને હાસીને એકદમ આ બે અમારે જો હે તમારા હાટો અલગ લાવ્યા છો ને તમે જો આ કે હાટ હોય કે મને ભૂખ લાગી ગઈ તો જો આ સ્પેશિયલ પિઝા લાવ્યા ને આ ઉતાવળમાં આ ભાઈ ઢોળ નાખ્યા કાંઈ ઢોળ નાખ્યા ઢોળે નાખ્યા આમ જો આ બે આમ જો ખરી ટીંગારે જો મુકતા ને તાર હા. બનાવો આમ જો એ મોટું જો આમ જો મેં કીધું આ ફાઇનલી તો હવે ઘરે પગી ગયા છે બધું લઈ લીધું ને બધું મૂકી દીધું તીતું મોટું પકડી ગયું અને હવે છે ને મહિલોની જાય છે કરે અને અમે હા. પૂજાવી છે કે લે હા મમ્મી નો વાર આવ્યો ટીંગાવાનો હા હવે મમ્મી નો વાર હમણે આવ્યો હમણે હમણે લો તીતું સ્પાઈડરમેન બનાવી દો આઈના દેજો બધું. હા એટલે તને ટીંગાવતા આવડે આમ જો આમ દોડતા હોય ગયા છો તો અત્યારે છે ને અમારે કઈ ઘરે જાવ ક્યાં ઘરે જાવ આવે છે મોડું થઈ ગયું છે આવી કાંક સ્પાઈડરમેન બનાવી ગયા આયા ટીંગાડે ને ઓલો આયા હેઠે પડે આયા હિસકા ખાય બોલો આમ જો આ લે સ્પાઈડરમેન એ આમ જો મારા કે હા, ગાડી ગયા પાંડા છે પાંડા તો પપ્પાને કહી દો કહી દઉં જો તે તારું હા લે સુપરમેન બને છે ઈ ભાઈ જો અમારે સુપરમેન બને છે જો હું સુપરમેન લે સ્પાઈડરમેન ઉડે ઉડાડો હા એમ ઉડાડો જો આમ સ્પાઈડરમેન સ્પાઈડરમેન પકડી લે સ્પાઈડરમેન એ મોટું જો હતું
સ્પાઈડરમેન જોતો કોણ છે આમ જોતો ઓઢી ગયું કોક લે આ લે ભૂલ મારે ને માર માર દે આ લે पुलिस का फोन लगाओ पुलिस આવી હાલો पुलिस જલ્દી આવો ગુંડા સ્પાઈડરમેન આવી ગયો છે અમાર ઘરે એ આમ જો આયા ભાગો ભાગો સ્પાઈડરમેનને પકડવા આવ્યો આમ જો સ્પાઈડરમેન જો હેલો આમ જો સ્પાઈડરમેન પોલીસ આવ્યા છે ખાઈ ગયું